टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શહેરોના મોટાભાગના લોકોને વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરવાની આદત પડી ગઈ છે. એમાં કશું ખોટું પણ નથી, પરંતુ જો પૂરતી તકેદારી રાખવામાં ન આવે ને તો એનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે. મહારાષ્ટ્રના નાગપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં 18 મહિલાઓને કિડનીનો પ્રોબ્લેમ થયો. તેઓ છેલ્લા 2 વર્ષથી કિડનીની સમસ્યાને લીધે પીડાતી હતી. તેઓ એક એક કરીને જુદા જુદા ડૉક્ટર્સ પાસે ગઈ. કદાચ તેઓ એકબીજાને જાણતી પણ નહીં હોય, પરંતુ તેમની કિડનીનો દુશ્મન એક જ હતો. આ દુશ્મન હતો પાકિસ્તાનની એક ક્રીમ, જેને ગોરા થવા માટે ચહેરા પર લગાવવામાં આવે છે. આ ક્રીમ મીશો પર વેચાય છે. એ સિવાય ઇન્સ્ટાગ્રામના પેજીસ પરથી ડાયરેક્ટ પણ વેચાય છે. ચિરાગ બરજાત્યા નામનો એક યુઝર એક પોસ્ટ કરીને આખી વાત સામે લાવ્યો હતો. તેણે આ પોસ્ટમાં લખ્યું હતું કે નાગપુરમાં 2 વર્ષના સમયગાળામાં 18 મહિલાઓની કિડનીની સમસ્યાનો ઇલાજ માટે તેઓ ડૉક્ટરની પાસે પહોંચી. ડૉક્ટરોને આ કેસીસમાં એક જ સરખી પેટર્ન જોવા મળી. તપાસ કરતાં ખબર પડી કે આ તમામ મહિલાઓ પાકિસ્તાનની એક ક્રીમનો ઉપયોગ કરી રહી હતી. આ ક્રીમ અનેક ઇન્સ્ટાગ્રામ પેજ અને મીશો પર અત્યારે વેચાઈ રહી છે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને આ ક્રીમના સેમ્પલ લીધા, એની લેબમાં મોકલી આપ્યા. લેબોરેટરીની તપાસમાં ખબર પડી છે કે એમાં કાયદાકીય મર્યાદા કરતાં 752 ગણો વધારે પારો હતો. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે ગોરા થવા માટેની ક્રીમથી કિડનીની સમસ્યા કેવી રીતે થાય? એનું કારણ એ હતું કે એમાં પારો ખૂબ જ વધારે હતો. હવે પોતાની જાતને હેલ્થ ક્રિએટર ગણાવતા ચિરાગે એનું કારણ પણ આપ્યું. ચિરાગે તેની પોસ્ટમાં સમજાવતા લખ્યું કે આ પારો આ કિસ્સામાં ઝેર સમાન છે. એ તમને 15 દિવસમાં ગોરા બનાવી શકે છે, કારણ કે તે મેલાનિન બનાવતા કોષોને બ્લોક કરી દે છે. પરંતુ વાસ્તવમાં એ કેમિકલથી થયેલું નુકસાન છે, જેનાથી વ્યક્તિ ગોરી દેખાય છે. અને તમે વિચારો, આમળી ત્વચા પારાને શોષી લે છે અને એ સતત કિડનીમાં જમા થતું રહે છે. આ ક્રીમનું નામ છે ગોરી બ્યુટી ક્રીમ, જે પાકિસ્તાનમાં બની રહી છે. તે તમારા ચહેરાને ચમકાવવા નહીં, પરંતુ તમારું આરોગ્ય ખરાબ કરવા માટે ભારતમાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આ ક્રીમ સિવાય બીજી 2 ક્રીમના વેચાણ અને વિતરણ અને વપરાશ પર તાત્કાલિક અસરથી સદંતર પ્રતિબંધ મૂકી દીધો છે. બીજી 2 ક્રીમના નામ છે ફ્રેશ ગોલ્ડ અને ગોલ્ડન સ્ટાર બ્યુટી ક્રીમ. આ ત્રણેય ક્રીમ્સ ધારાધોરણોમાં ખરી ઉતરતી ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કંપનીઓ કાયદાને ધોળીને પી ગઈ છે, કારણ કે આ પ્રોડક્ટ પર ઉત્પાદન કરનારી કંપનીનું નામ, સરનામું, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ કે એક્સપાયરી ડેટ જેવી કોઈ જ વિગતો છાપવામાં નથી આવી. હજુ થોડા દિવસ પહેલાં જ મુંબઈ પોલીસે ચેમ્બુરના એક દુકાનદાર સામે આ પાકિસ્તાની ક્રીમ છુપી રીતે રાખવા અને વેચવા બદલ ક્રિમિનલ કેસ કર્યો હતો. એ સિવાય કેસ કરવાનું કારણ એ હતું કે કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. એમ છતાં આ ક્રીમ ચોરી છુપીથી આપણા ઘરો સુધી પહોંચી રહી છે. એટલે તમારે એલર્ટ થવાની જરૂર છે કે ક્યાંક સુંદરતાના નામે ઝેર તમારા ઘરે ન પહોંચી જાય. પાકિસ્તાનની આ ક્રીમ આખી દુનિયામાં ખૂબ જ બદનામ થઈ ચૂકી છે. વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડે પોતાના નાગરિકોને જણાવ્યું હતું કે ગોરી બ્યુટી ક્રીમનો ઉપયોગ બંધ કરો. આ દેશમાં આ ક્રીમના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં પારો જ નહીં પરંતુ સીસું હોવાનું પણ સામે આવ્યું હતું. 4 વર્ષ પછી એટલે કે 2025માં ફિલિપિન્સની સરકારે પણ ગોરી બ્યુટી ક્રીમથી પોતાના નાગરિકોને ચેતવ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવવા લાગ્યા કે પાકિસ્તાનની ક્રીમ ભારતમાં કેવી રીતે આવી? એટલે આખરે મીશોએ બચાવ કર્યો. આ કંપનીએ કહ્યું કે અમે આ મામલાની તપાસ અત્યારે કરી રહ્યા છીએ. એટલું જ નહીં, આ ક્રીમને મીશો પરથી હટાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર બંધ હોવા છતાં આ પાકિસ્તાની ક્રીમ છે ભારતમાં પહોંચી કેવી રીતે? આની પાછળ આખું એક નેટવર્ક અંડરગ્રાઉન્ડ રીતે કામ કરે છે, જેમાં સૌથી મોટો ખેલ છે ત્રીજા દેશો મારફતે રીએક્સપોર્ટ કરવામાં આવે છે. આમાં થાય છે એવું કે પાકિસ્તાનની આ ક્રીમને પહેલાં દુબઈ, સિંગાપુર, મલેશિયા, હોંગકોંગ કે પછી શ્રીલંકા જેવા દેશોમાં મોકલાય. ત્યાં જઈને એનું આખું રીપેકેજિંગ થાય અને પેકેજિંગ આખું બદલાઈ જાય અને એના પર મેડ ઇન યુએઈ કે મેડ ઇન મલેશિયા જેવું ચમકતું લેબલ લગાવીને સીધું ભારતમાં ઘુસાડી દેવાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્રકારનું ટ્રાન્સશિપમેન્ટ બહુ સામાન્ય વાત છે.
એ સિવાય આજકાલ ઓનલાઈન ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ પર પણ આનો મોટો ઢગલો બન્યો છે. એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર વિદેશી સેલર્સ આ માલ વેચી રહ્યા છે. પ્રોડક્ટ ભલે પાકિસ્તાની હોય, પરંતુ સેલર પોતે દુબઈ કે બીજા દેશનું હોવાનું બતાવે છે. આ રીતે આ ક્રીમ ભારતમાં ઘૂસી રહી છે. વાસ્તવિકતા એ છે કે આવી ચોરી છુપીથી આવતી વસ્તુઓની ગુણવત્તા કે એક્સપાયરી ડેટનો કોઈ ભરોસો હોતો નથી. કસ્ટમના નિયમો પ્રમાણે આ બધું તદ્દન ગેરકાયદે છે. છતાંય બજારમાં રહેલી ડિમાન્ડ અને કમાણી કરી લેવાની વેપારીઓની લાલચને કારણે આ કાળો કારોબાર સતત ચાલતો રહે છે. એટલે જ હવે પાકિસ્તાનની વિરુદ્ધની આ છુપી લડાઈમાં તમારે પણ સતર્ક રહેવું પડશે, નહીં તો મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.